હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? તો હવે આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એ છે રાસાયણિક ગતિકી. હવે એક વસ્તુ સમજો કે જે આપણે 11th કમ્પ્લીટ કરેલું હતું. કયું ચેપ્ટર? થર્મોડાયનેમિક્સ. બરાબર છે, એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્ર ફક્ત તમને શેનો આઈડિયા આપે છે કે પ્રક્રિયા થશે કે નહીં થશે, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, નિપજનું પ્રમાણ વધુ મળશે કે ઓછું મળશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં. પરંતુ ઉષ્માગતિશાસ્ત્રની એક મર્યાદા હતી અને ત્યાં મેં તમને વાત કરેલી હતી કે ઉષ્માગતિશાસ્ત્ર તમને એ માહિતી નથી આપતું કે પ્રક્રિયા પૂર્ણ થશે તો કેટલા સમયમાં કેટલી પૂર્ણ થશે. ઓકે, તો તે માહિતી આપણને આ ચેપ્ટર દ્વારા મળશે. ઓકે, તો ચેપ્ટર છે આપણું કયું? કેમિકલ કાઇનેટિક્સ, એટલે કે રાસાયણિક ગતિકી. ગતિકી, ગતિનો અભ્યાસ. કે ગતિ મીન્સ વોટ? આપણી કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયામાં ગતિ એટલે કે પ્રક્રિયકનો કેટલો જથ્થો કેટલા સમયમાં પૂર્ણ થયો તે અભ્યાસ. તો પહેલા વાત કરીએ કે રાસાયણિક ગતિકી, જેમાં પ્રક્રિયા દરનો અભ્યાસ કરવામાં આવે છે. કાર્ય પદ્ધતિ, કે જેમાં પ્રક્રિયા થતી હોય અને પ્રક્રિયાના દર પર તાપમાન, દબાણ અને સાંદ્રતાની અસર થતી હોય છે. દરના આધારે રાસાયણિક પ્રક્રિયાને આપણે 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. પહેલી વાત કરું તો ખૂબ ઝડપી અથવા તાત્ક્ષણિક પ્રક્રિયા. બરાબર, આ પ્રક્રિયા ખૂબ ઝડપી દરે થતી હોય છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં આયનિક સંયોજનો ભાગ લે છે અને તે આયોનિક પ્રક્રિયા તરીકે જાણીતી છે. આ પ્રક્રિયાને પૂર્ણ થવા માટેનો સમય 10⁻14 અથવા 10⁻16 સેકન્ડ જેટલો લાગતો હોય છે. આટલી ઓછા સમયની અંદર પ્રક્રિયા પૂર્ણ થતી હોય અને આપણે ખૂબ જ ઝડપી, તાત્ક્ષણિક એટલે કે ક્ષણવારમાં કમ્પ્લીટ થઈ જતી પ્રક્રિયા. તેના દરનું માપન મુખ્ય પદ્ધતિ દ્વારા થાય છે અને તેથી આ પ્રક્રિયાનો દર મોટે ભાગે માપવો શક્ય નથી. એટલે આપણે આવી પ્રક્રિયાનો અભ્યાસ અહીં કરીશું નહીં. હવે ઉદાહરણ પણ આપ્યા છે. આ ઉદાહરણ તમને ખૂબ ઇઝી રહેશે. બરાબર છે. તેના સિવાયના 2 ઉદાહરણ પણ આપ્યા છે. તટસ્થીકરણની પ્રક્રિયા છે, એસિડ અને બેઝની પ્રક્રિયા છે આ. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીશું ખૂબ ધીમી પ્રક્રિયા વિશે. આ પ્રક્રિયા ઘણી ધીમી થાય છે. તેની પ્રક્રિયા ઓરડાના તાપમાને એકબીજા સાથે 1 માસ જેટલો સમય લે છે. 1 માસ એટલે કે 1 મહિનો અથવા તેનાથી પણ વધારે. અને ત્યારબાદ તો તમને પ્રક્રિયામાં કંઈક ફેરફાર જોવા મળે. તો આવી પ્રક્રિયાનો અભ્યાસ પણ ખૂબ જ મુશ્કેલ છે. તમને અહીંયા સક્રિયકરણ ઉર્જા ને બધું લખ્યું છે, પણ હજી આપણે એ સક્રિયકરણ ઉર્જા સમજ્યા નથી. બરાબર, સમજીશું ત્યારે હું તમને અહીંયા લઈ આવીશ અને તમને કહીશ પણ કે શું કરવાનું છે. બરાબર છે. તો અહીંયા તમે સમજો કે આપણે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા કરીને મિથેનોલ બનાવવું છે. તો સામાન્ય તાપમાને ઉદ્દીપકની ગેરહાજરીમાં જો આ પ્રક્રિયા કરીએ ને તો મહિનાથી પણ લાંબો સમય લાગે. યુરેનિયમમાંથી કિરણોનું નીકળવું, આયરન એટલે લોખંડનું ક્ષારણ થવું, આ ખૂબ જ ધીમી પ્રક્રિયાઓમાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું સાધારણ એટલે કે મીડિયમ. બરાબર, ખૂબ ઝડપી પણ નહીં અને ખૂબ ધીમી પણ નહીં. તો આવી પ્રક્રિયાનો અભ્યાસ આપણે રાસાયણિક ગતિકીમાં કરવાનો છે. આ પ્રકારની પ્રક્રિયાના દરનું માપન સામાન્ય તાપમાને થાય છે. પ્રક્રિયક અણુઓમાં મોટી સંખ્યામાં બંધ તૂટે છે અને નિપજ અણુઓમાં મોટી સંખ્યામાં નવા બંધ બને છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો H2O2 નું વિઘટન થઈને પાણી અને O2 બને. બરાબર છે. તો H2O2 વચ્ચેના બંધ તૂટશે અને પાણી અને ઓક્સિજન વચ્ચેના નવા બંધનું નિર્માણ થશે. N2O5 નું વિઘટન તમને NO2 અને O2 આપે છે. તે પણ એક મીડિયમ પ્રક્રિયા છે. બરાબર છે. એસ્ટરનું જળ વિભાજન. બરાબર, એસ્ટરની NaOH સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ અને એસ્ટર મળે. ઓકે,
ત્યારબાદ આપણે વાત કરશું જલીય દ્રાવણમાં શર્કરા એટલે કે શેરડીનું ઉલટસુલટ. ઓકે, એટલે કે તમને શેરડીનું ઉલટસુલટ શોર્ટમાં તમને સમજાવું કે ખાંડમાંથી, ખાંડ એટલે શર્કરા, સુક્રોઝ આપણે રાસાયણિક એમાં જે બંધારણ છે તેનું તમે જળ વિભાજન કરો પાણીની હાજરીમાં પ્રક્રિયા તો તમને ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ મળે. તે પ્રક્રિયાની અહીંયા વાત કરવામાં આવી છે. બરાબર છે. એનો સાથે ક્લોરીનની પ્રક્રિયા કરીને NOCl2 બનાવીએ. આમાંથી ફક્ત એક ઉદાહરણ તમે યાદ રાખશો ઇનફ છે, પણ અહીંયા એક કરતાં વધુ ઉદાહરણ તમને દર્શાવવામાં આવ્યા છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરશું, આપણો બીજો પોઈન્ટ છે પ્રક્રિયાનો દર. એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને પ્રક્રિયાનો દર કહે છે અને તેનો જથ્થો હંમેશા ધન હોય છે. બરાબર છે. જેમ કે પ્રક્રિયાના દરનું સૂત્ર છે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાનો કુલ ફેરફાર. સમજો કે સાંદ્રતાને ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન કહેવાય એટલે આપણે C યુઝ કરીએ છીએ. સમયને ઇંગ્લિશમાં ટાઈમ કહેવાય એટલે આપણે T યુઝ કરીએ છીએ. તો C મતલબ કે સાંદ્રતામાં થતો ફેરફાર, T મતલબ કે એનો અંતરાલ, પ્લસ સંજ્ઞાને નિપજની સાંદ્રતા માટે વપરાય છે અને માઇનસ સંજ્ઞા એ પ્રક્રિયકની સાંદ્રતા માટે વપરાય છે. હવે કેમ આ સંજ્ઞા વપરાય તેનો આપણે અભ્યાસ કરીશું. ચાલો, પહેલો તો હું પ્રક્રિયકનો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરી આપું છું. બરાબર છે. કેમ કે આપણે અહીં સાંદ્રતા છેદમાં સમયના ફેરફારની વાત કરી છે. તો જેમ જેમ સમય સેકન્ડમાં આપ્યો છે, સમય આગળ વધતો ગયો તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થતી ગઈ, આવો મને આલેખ મળ્યો. બરાબર છે. હવે હું ઢાળ દોરું તો મારો ઢાળ આ રીતનો આવશે. બરાબર. આ મારું સમજો કે શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની ઇંગ્લિશમાં રિએક્ટન્ટ કહેવાય એટલે R1 લખી દઉં અને આ મારી અંતિમ સાંદ્રતા R2 લખી દઉં. બરાબર છે. હવે સમજો કે ઢાળના એકોર્ડિંગ આ મારો સમય થશે T1 અને આ મારો સમય થશે T2 અને આ બંને વચ્ચેનો તફાવત થશે ડેલ્ટા T. તેવી રીતે જ આ બંને વચ્ચેનો તફાવત થશે ડેલ્ટા R. બરાબર છે. તો હવે સમજો કે મારે પ્રક્રિયક માટે પ્રક્રિયાનો દર લખવો હોય. બરાબર. તો ડેલ્ટા R બરાબર y એક્સિસ છેદમાં x એક્સિસ લખીએ એટલે આવશે ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T. બરાબર. હવે સમજો કે સમય સાથે એક મિનિટ, ડેલ્ટા R ની જગ્યાએ આપણે એક કામ કરીએ, R2 માઇનસ R1 અને અહીંયા આવશે T2 માઇનસ T1. ઓકે. તો સમજો કે શરૂઆતમાં વધારે હતી સાંદ્રતા, પછી ઘટી, મતલબ કે R1 નું મૂલ્ય વધારે. હવે R1 નું મૂલ્ય વધારે અને R1 ની આગળ નેગેટિવ સાઇન છે, પણ આ આન્સર હંમેશા પોઝિટિવ આવે એમ કીધું છે. તો પ્રક્રિયામાં પ્રક્રિયકનો દર ઘટતો હોય આપણે સંજ્ઞામાં આગળ માઇનસ વાપરીશું, જેથી કરીને આ આન્સર મારો માઇનસ આવશે. R1 નું મૂલ્ય વધુ હોય પણ અંતે મારો જવાબ પોઝિટિવમાં જ રહેવાનો છે. કારણ તમને સમજાઈ ગયું હશે ડિટેલમાં. બરાબર. એટલે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હોય માઇનસ સંજ્ઞા વપરાશે. ઓકે. એવી જ રીતે હવે હું તમને નિપજનો આઈડિયા આપું. બરાબર છે. તો નિપજનો આલેખ આપણે દોરીશું. નિપજની સાંદ્રતા મોલારિટીમાં, અહીંયા પણ આપણે મોલારિટીમાં જ લખી છે અને સમય T સેકન્ડમાં છે. બરાબર છે. આ રીતનો આપણો આલેખ રહેશે. તો સમય જેમ વધે તેમ સાંદ્રતા વધતી હોય. ઓકે. આ રીતનો મારો ઢાળનું મૂલ્ય આવશે. આ રીતનો આલેખ આવશે. ઓકે. હવે આપણે પ્રક્રિયાનો દર એટલે કે પ્રક્રિયામાં નિપજનો દરની વાત કરું તો સૂત્ર તમને ખ્યાલ જ છે. નિપજને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોડક્ટ. એટલે ડેલ્ટા P અપોન ડેલ્ટા T આવશે. બરાબર. સમજો કે આ મારો શરૂઆતનો સમય T1, અંતિમ સમય T2. સમય તો વધે જ છે એટલે T2 નું મૂલ્ય તો મોટું જ આવવાનું છે, એટલે નીચે તો આન્સર પ્લસમાં જ આવવાનો છે. સમજો કે આ મારું છે શું ઘટે છે ને, આ P1
અને આ P2. હવે P2 ઓછું છે અને P1 વધારે છે, એટલે આપણે જ્યારે P2 માઇનસ P1 કરીએ તો P1 વધારે છે, સાંદ્રતા વધી, અહીંયા મેં ભૂલ કરી, વધે એટલે P2 વધારે છે મારું, અને P2 ની આગળ તો પોઝિટિવ સાઇન છે, એટલે અહીંયા તો પોઝિટિવમાં જ આન્સર આવશે. એમ પણ સમય સાથે નિપજની સાંદ્રતા વધતી હોય, ડેલ્ટા P બાય ડેલ્ટા T ની આગળ પોઝિટિવ સાઇન આવશે. આ તમારું T2 માઇનસ T1, મતલબ કે બંને આન્સર તો પોઝિટિવમાં જ આવવાના છે, એમ તમને દર્શાવ્યું છે. ઓકે, તો આ રીતે તમે પ્રક્રિયક અને નિપજનો દર લખી શકો. હવે હું બંનેને એક જ ગ્રાફમાં સાંકળું છું. સાંદ્રતા મોલારિટીમાં, સમય સેકન્ડમાં. ઓકે, તો તમે સમજો કે તમારો પહેલો આ જે આલેખ છે પ્રક્રિયક વાળો, એ ઘટતો બતાવીશ અને આ વધતો બતાવીશ. ઓકે, બરાબર. ચાલો, આ લગોલગ છે અને પણ તમને સમજાય એટલે મેં અલગ કરેલું છે. આ તમારો આલેખ સાથે જોડાઈ જશે આ રીતે, એમ બરાબર છે. આ પણ તમારા આલેખ સાથે ઘટતા ઘટતા જોડાઈ જશે ફાઇનલી. ચાલો દોરી દઈએ આ રીતે એટલે તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો આ રીતનો આલેખ દોરી દેજો. ચલો, તો આ છે મારો ગ્રાફ, બરાબર છે. હવે અહીંયા તમે સમજશો કે આ તમારો ઘટતો ગ્રાફ પ્રક્રિયકનો છે, આ ગ્રાફ મારો નિપજનો છે, બરાબર છે. ક્લિયર? ઓકે, અહીં એક જ આલેખમાં મેં પ્રક્રિયકનું ઘટતી અને નિપજની વધતી સાંદ્રતા સમય સાથે દર્શાવેલી છે. નેક્સ્ટ આપણે જોઈશું પ્રક્રિયાનો તાક્ષણિક દર. કોઈ ચોક્કસ સમય એટલે કે ઇન્સ્ટન્ટ, એને આર ઇન્સ્ટન્ટેનિયસ પણ કહેવાય. દર એટલે કે ઇંગ્લિશમાં રેટ, એટલે આપણે એને રેટ માટે આર સિમ્બોલથી પણ રિપ્રેઝન્ટ કરી શકીએ. પહેલી વાત. હવે પ્રક્રિયાનો તાક્ષણિક એટલે તે જ ક્ષણે, ઇન્સ્ટન્ટ, તો તેના માટે આપણે સ્મોલ આર સિમ્બોલ યુઝ કરીએ છીએ, એટલે આર ઇન્સ્ટન્ટ પણ લખાય. તો આપણે તેની વાત કરવાની છે. તો સમજો કે કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા દરમિયાન મળતા પ્રક્રિયાના દરને પ્રક્રિયાનો તાત્ક્ષણિક એટલે કે ઇન્સ્ટન્ટ દર કહે છે. સમજો કે પ્રક્રિયામાં પ્રક્રિયક A છે અને B તરફ જઈ રહ્યું છે, બરાબર છે. તો આપણે સરેરાશ દર અથવા તો એવરેજ એટલે કે તાત્ક્ષણિક દર બરાબર સરેરાશ દર પણ કહી શકીએ. હવે સરેરાશ દરની વાત કરું તો સમજો કે હું અહીંયાથી સુરત તરફ જઈ રહી છું, તો વચ્ચે સમજો ઉધના સુધી મને ઓછો સમય લાગ્યો, ઉધનાથી મને ટ્રાફિક નડ્યો, વધુ સમય લાગ્યો. પણ આપણે અહીંયા એ રીતે નથી જોતા. આપણે શું જોઈએ કે કમ્પ્લીટ નવસારીથી સુરત મને 1 કલાક લાગ્યો 40 કિલોમીટર કાપતા, એટલે કે અંતરછેદમાં સમય આવ્યો, રાઈટ? તે દર થયો તમારો. એવી જ રીતે પ્રક્રિયામાં શું કે પ્રક્રિયકનો કેટલો જથ્થો ઘટ્યો અથવા કેટલો નિપજનો જથ્થો વધ્યો કેટલા સમયમાં, તેને પ્રક્રિયાનો દર કહેવાશે, બરાબર. તો આપણે આર ઇન્સ્ટન્ટની વાત કરીએ તો એનું સૂત્ર શું થશે? જો સમજો પ્રક્રિયકના સંદર્ભમાં લખવું હોય તો માઇનસ સંજ્ઞા ડેલ્ટા A બાય ડીટી, ડેલ્ટા ટી. કેમ અહીંયા A વાપર્યું? કેમ કે પ્રક્રિયક A છે. જનરલ તમે આર વાપરી શકો કેમ કે રિએક્ટન્ટ છે એટલે, બરાબર છે. ઓકે, ચાલો એવી રીતે ડેલ્ટા ટી લિમિટ ટુ 0 ઓનલી. એવી રીતે સમજો કે મારે નિપજનું લખવું છે તો સેમ આવશે, પણ પ્લસ ડેલ્ટા B બાય ડેલ્ટા ટી, સિમિલરલી ડેલ્ટા ટી લિમિટ્સ ટુ 0. ઓકે, હવે આને ડિફરન્સ ડેલ્ટાની જગ્યાએ ડી ના સિમ્બોલમાં મારે લખવું હોય તો આ સૂત્ર મારું કઈ રીતે બનશે? માઇનસ dA બાય dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dB બાય dt. સમજો કે જેટલો પ્રક્રિયકના જથ્થામાં ઘટાડો થયો એટલો જ નિપજમાં, એટલે આ બંને ઇક્વલ જ થશે, રાઈટ? સમજો જેટલો પ્રક્રિયકના જથ્થામાં
ટાઈમ સાથે ઘટાડો થયો એટલો જ નીપજના જથ્થામાં ટાઈમ સાથે વધારો થવાનો છે. બરાબર છે? તો આ રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. આ તમારું સરેરાશ જ થયું. હવે આલેખ દ્વારા જો રિપ્રેઝન્ટ કરવું હોય તો આલેખ દ્વારા પણ આપણે જોઈ લઈએ. સમજો કે ઓકે, એની સાંદ્રતા પ્રક્રિયક અને ટાઈમ સાથેનો ગ્રાફ ટાઈમ સેકન્ડની અંદર લીધેલો છે. ઓકે, સમજો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી હોય આ રીતનો મને આ ગ્રાફ મળી ગયો છે. બરાબર છે? હવે સમજો કે મારે આ ઢળમાં આ પોઈન્ટ પર શોધવું છે. આ પોઈન્ટ પર મારી સાંદ્રતા કેટલી હતી, સમય કેટલો હતો. તો આ રીતે હું શોધી શકું છું ઇઝીલી. બરાબર છે? આખું મારું શું થશે? dt t1 t2 ડેલ્ટા t અથવા dt. બરાબર છે? a1 a2 da. ક્લિયર? હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? વેરી ગુડ મોર્નિંગ ટુ યુ ઓલ. તો આપણે પ્રક્રિયક અને નિપજની પ્રક્રિયાના દરનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લીધો. ઓકે, હવે સમજો કે આપણે રાસાયણિક પ્રક્રિયા તત્વયોગ મિતિના હિસાબથી જોઈ લઈએ. તો રાસાયણિક પ્રક્રિયાનો તત્વયોગમિતીય સ્વરૂપે પ્રક્રિયાનો દર એ આપણો આજનો ટોપિક થશે. બરાબર છે? તો એમાં આપણે આગળ વધીએ. સમજો કે ભાઈ એક પ્રક્રિયા છે A પ્લસ B, પ્રક્રિયકો છે, એના વચ્ચે પ્રક્રિયા થઈને તમને C પ્લસ D નિપજ મળે છે. એમ આપણે સમજી લઈએ. બરાબર છે? હવે અહીં આનો સહગુણક A, આનો સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d થી રિપ્રેઝન્ટ કરી દઉં છું સહગુણક. બરાબર? હવે સમજો તત્વયોગમિતિ એટલે શું? આપણે શીખી ગયા કે તત્વયોગમિતિ 11th માં પહેલું ચેપ્ટર બેલેન્સિંગ, પ્રક્રિયક અને નિપજનો જથ્થાને જે આપણે બેલેન્સિંગ કરતા હતા તે હતું એનું તત્વયોગમિતિ. એટલે સહગુણક દર્શાવેલો છે. હવે સમજો કે મારે આ પ્રક્રિયાના દરને કેટલી રીતે લખી શકાય. પ્રક્રિયાનો દર. ઓકે, સમજો કે A અને B મારા પ્રક્રિયકો છે. આપણે જોઈ ચૂક્યા કે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો અહીંયા હું શું લખીશ? ડેલ્ટા અથવા D પણ રિપ્રેઝન્ટ થાય, dA by dt. સહગુણક 1 છે તેને છેદમાં લખાય 1/a. ઓકે, આગળ સાઇન્સ કઈ આવશે? સોરી, અહીંયા જગ્યા ઓછી છે પણ તમે પ્લીઝ સમજી લેજો. અહીંયા સાઇન આવશે નેગેટિવ 1/a dA by dt is equal to, આનો સહગુણક b હોય 1/b dB by dt. સાઇન નેગેટિવ. ધ્યાન રાખજો જેટલા પણ પ્રક્રિયકો છે એની આગળ સાઇન નેગેટિવ આવશે, કેમ કે અંતે જવાબ પોઝિટિવ આવવો જોઈએ. એ વસ્તુ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. ત્યારબાદ આપણે વાત કરીશું C અને D. નેગેટિવ સાઇન નહીં આવે, પોઝિટિવ સાઇન લખો નહીં તો પણ ચાલે, પણ આ તો તમને અલગ કરવા માટે લખી આપું છું. 1/c dC by dt. ઓકે, is equal to, બરાબર? કોઈ પણ રીતે આ વાપરો એટલે બધા ઇક્વલ જ છે. આમાં જેટલો ઘટાડો થશે અહીંયા વધારો થશે, એટલું ધ્યાન રાખવાનું. 1/d dd by dt. ક્લિયર છે? તો આટલી રીતે તમે પ્રક્રિયાનો દર જે છે એ શોધી શકો. સમજો કે તમને ક્વેશ્ચનમાં પૂછે કે A નો અદ્રશ્યતાનો દર, A નો અદ્રશ્યતાનો દર, તો તમારે શોધવાનું શું રહેશે?
-1/a dA/dt શોધવાનું રહેશે. ક્લિયર છે બધાને? ત્યારબાદ આપણે વાત કરીશું સાંદ્રતા લખવાની છે અને તમે સ્ક્વેર બ્રેકેટ ની અંદર પણ રાખી શકો આ રીતે. નહીં રાખશો તો પણ ચાલશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ તમને પૂછે કે b નો અદ્રશ્યતાનો દર. તો આપણું સૂત્ર કેવી રીતે થઈ જશે? -1/b dB/dt. ઓકે નેક્સ્ટ ત્રીજું તમને પૂછી શકે કે c નો નિર્માણનો દર. ઓકે તો આપણું સૂત્ર કઈ રીતે થશે? +1/c dC/dt. સ્ક્વેર બ્રેકેટમાં શું લખાય? સાંદ્રતા, કોન્સન્ટ્રેશન. ચલો નેક્સ્ટ તમને આમાંથી પૂછી શકે છે d નો નિર્માણનો દર. સોરી યસ. તો શું આવશે આપણું સૂત્ર? +1/d dd/dt. ક્લિયર છે? તો ઇન્ડિવિડ્યુઅલ તમને આ રીતના ક્વેશ્ચન પણ આવી શકે. આપણે ડિટેલમાં ક્વેશ્ચન જોઈશું એટલે ખબર પડશે. પહેલા એક વસ્તુનો આઈડિયા લઈ લો. બીજી એક વાત કે પ્રક્રિયાનો જે દર છે તેનું મૂલ્ય હંમેશા ધન હશે. પ્રક્રિયા આ જે માઇનસ સંજ્ઞા લખી છે એ ફક્ત ઘટાડો થાય છે પ્રક્રિયકની સાંદ્રતામાં, એનું સૂચન આપે છે, એ મૂલ્ય નથી. ફાઇનલ આન્સર તમારો ધનમાં જ આવશે. એટલે એ વાત ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રક્રિયાના દરનો આન્સર ઓલવેઝ કેવો મળશે? પોઝિટિવ. ઓકે તો આટલી વાત ખાસ ધ્યાનમાં રાખી લો અને એકવાર લખી લો. આપણે પ્રક્રિયાના દરના એકમની જો વાત કરવાની હોય તો એ જોઈ લઈએ. સમજો એકમ શું થશે. તમે એક વસ્તુ વિચારો, ઉપર જે કંઈ છે એ સાંદ્રતા છે. સહગુણકનો કોઈ દિવસ એકમ હોતો નથી. ઓકે તો એકમ માટે આપણે સાંદ્રતા છેદમાં સમય છે. આ કોના એકમની વાત ચાલી રહી છે? પ્રક્રિયાના દરનો એકમ. સાંદ્રતા છેદમાં સમય. સાંદ્રતા આપણે મોલારિટીમાં દર્શાવીએ અને મોલારિટી એટલે શું લખીએ છીએ? મોલ પર લિટર. બરાબર છે? ઇન્ટુ સમય ઇન્વર્સ કરી દઉં, ઉપર લઈ જાઉં તો સમય ઇન્વર્સ. સમય માટે શું આવી શકે? સમય માટે સેકન્ડ આવી શકે, મિનિટ આવી શકે, આવર આવી શકે, ડે આવી શકે અને યર આવી શકે છે. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. ડિપેન્ડ કરે. જનરલી આપણે આવરમાં થતી પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. ડે અને યર એ ખૂબ જ ધીમી પ્રક્રિયાઓમાં આવી જશે અને સેકન્ડમાં થતી અમુક પ્રક્રિયા આપણે જોઈશું જે વધારે સેકન્ડમાં થતી હોય પણ ખૂબ જ ઓછી, નહીવત નેગેટિવમાં હોય, 10⁻⁴, 10⁻8, તો તેનો આપણે અહીં અભ્યાસ કરતા નથી. મતલબ કે સેકન્ડ, મિનિટ અને આવર વાળી થોડી પ્રક્રિયાઓ, સેકન્ડ વાળી ઓછી પણ મિનિટ અને આવર વાળી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે અહીં કરવાનો છે. ઓકે તો પ્રક્રિયાના દરના એકમની પણ માહિતી લઈ લો. ચાલો તો આપણે એના બેઝિસ પર ક્વેશ્ચન પર આગળ વધીશું. તો ક્વેશ્ચન છે આપણો, એક પ્રક્રિયા આપી દીધી છે. 2N2O5 gives you 4NO2 plus O2 અને આ પ્રક્રિયામાં તમને NO2 ની સાંદ્રતા આપી છે. કેટલી આપી છે? 1.6 × 10⁻². 4 સેકન્ડમાં વધે છે. તો NO2 અને O2 ના નિર્માણનો દર શોધો અને N2O5 ની અદ્રશ્યતાનો અને ફાઇનલી પ્રક્રિયાનો દર શોધો.
ઓકે, બધું જ આવી જશે એક જ ક્વેશ્ચન ની અંદર, તમે સમજી જશો. પહેલા તો આપણે એક કામ કરીએ કે NO2 નો દર શોધીએ. NO2 નો નિર્માણનો દર શોધીએ. તો NO2 ના નિર્માણના દરનું સૂત્ર શું આવશે? 1/4 પ્રક્રિયક સોરી નિપજ છે ને એટલે પ્લસમાં આવશે dNO2 by dt. ચાલો, is equal to 1/4 NO2 ની સાંદ્રતા 1.6 into 10 raised to minus 2 upon સેકન્ડ કેટલી છે? 4. બરાબર છે? ગણો તમારી રીતે શું આવશે? ઓકે, હા. અને એક સેકન્ડ, પ્રક્રિયા માટે જો NO2 એટલે આ લેવાની જરૂર નથી, કેમ કે આખી પ્રક્રિયામાં જે NO2 છે જે સ્વરૂપમાં છે તેનું જ આપી દીધેલું છે. બરાબર છે? તો આપણે ડાયરેક્ટ જ આન્સર આવી જશે. કેટલો આવશે? આપણે 4 ચોક 16.4 into 10 raised to minus 2 એક ડિજિટ ખસાડી દઈએ તો 4 into 10 raised to minus 3. આનો એકમ મોલર એટલે કે મોલ પર લિટર અને આનો એકમ છે સેકન્ડ, મોલાર પર સેકન્ડ. બરાબર? ચાલો નેક્સ્ટ શોધીશું આપણે O2 ના નિર્માણનો દર. શું લખીશું આપણે? DO2 by dt is equal to, આની સાથે કમ્પેર કરવું હોય તો is equal to ક્યારે કરી શકો? 1/4 dNO2 by dt. તમારી પાસે આટલી વેલ્યુ છે, સમજો આ શોધવાની છે. શું કરી શકીએ આપણે આના માટે? અહીંયા હું લખી દઉં છું, સોરી, આના અહીંયા હું લખી દઉં છું 1/4 ગુણ્યા dNO2 by dt ની બેકથી વેલ્યુ મૂકીશ 4 ગુણ્યા 10 ની -3, 4 4 કેન્સલ, 1 ગુણ્યા 10 ની -3 મોલાર પર સેકન્ડ આવી જશે. જોઈ લો એક વખત. બરાબર છે? કમ્પ્લીટ સમજ પડી? નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન છે આપણો N2O5 ની અદ્રશ્યતા નો દર. કેવી રીતે લખાશે? N2O5 માટે -1/2 d સોરી N2O5 by dt. આના ઇક્વલ આ લખીએ કેમ કે આપણી પાસે વેલ્યુ છે is equal to 1/4 સાઇન આગળ પોઝિટિવ dNO2 by dt. ક્લિયર છે? હવે સમજો મારી પાસે આખી વેલ્યુ છે, આ રે બાજુમાં જ, અહીંયા મૂકી દઉં ડાયરેક્ટ 1 into 10 raised to -3. હવે મારે તો ફક્ત N2O5 ની અદ્રશ્યતાનો દર શોધવાનો છે, એટલે આ 2 ને સામે લઈ જાઓ તો મારું આ dN2O5 માઈનસ ઘટાડો થાય છે એટલે by dt 2 અહીંયા જતો રહેશે ગુણાકારમાં, તો આન્સર આવશે 2 into 10 raised to -3 મોલાર પર સેકન્ડ. જોઈ લો એક વખત, સમજી લો. નેક્સ્ટ આપણને પ્રક્રિયાનો દર શોધવા કીધું છે. સમજો પ્રક્રિયાનો દર તમે 3 રીતે ગણી શકશો. અહીંયા એક કે તમે -half dN2O5 by dt કરો, 2 પ્લસ 1/4 dNO2 by dt કરો. નેક્સ્ટ પ્લસ આ તો 1 જ એટલે 1/1 જ આવવાનું dO2 by dt કરો. આટલી રીતે તમે ગણી શકો છો. ચાલો 1/2 શું કરીએ? N2O5 by dt આપણે આગળ જ ગણ્યું N2O5 by dt. એનો આન્સર શું આવ્યો છે તમારો તે જોઈ લો. 2 into 10 raised to -3 આવેલો છે.
2 2 કેન્સલ, શું આવી જશે? 1 × 10⁻³ મોલાર પર સેકન્ડ. dNO2/dt નો આન્સર શું આવેલો છે તમારો આવેલો છે 4. એટલે 1/4 × 4 × 10⁻³ તો 4 4 કેન્સલ, 1 × 10⁻³ મોલાર પર સેકન્ડ. અને આ તો એક જ આવેલો છે 1 × 10⁻³ અને એક વડે જ ભાગવાનો એટલે જવાબ એ જ રહેશે. ફાઇનલી તમે જોશો કે તમે આ રીતે શોધ્યું હોત કે પછી આ રીતે શોધ્યું હોત, ત્રણેય સિચ્યુએશનમાં આન્સર સેમ મળવાના હતા. તમને ફક્ત પ્રક્રિયાનો દર, પ્રક્રિયા આપી દેવામાં આવે ને લખવા કહી તો તમે શું કરશો? આ પ્રક્રિયક છે -1/2 dN2O5/dt કરીએ ઇઝ ઇક્વલ ટુ આ બેને નિપજ માટે પ્લસ dNO2/dt કરીએ, આગળ લખવાનું થશે 1/4 ઇઝ ઇક્વલ ટુ O2 માટે dO2/dt, સહગુણક 1 છે, 1/1 કરશો, કોઈ ફરક પડશે નહીં. તો આમાં આ કર્યું કે આ કર્યું, બધામાં આન્સર સેમ રહેવાનો છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા મને ફક્ત NO2 ની માહિતી આપી હતી. પહેલા મેં NO2/dt કર્યું, ત્યાર પછી હું એ જ મૂલ્યને બધા સાથે સરખાવીને બીજા આન્સર પણ મને મળતા ગયા. એક જ ક્વેશ્ચનમાં બધું આવી ગયું. પ્રક્રિયાનો દર લખવા કે પ્રક્રિયા આપીને 1 માર્કના ક્વેશ્ચનમાં તો આ તમારો પ્રક્રિયા દર આ રીતે લખ, અને કંઈક સાંદ્રતા આપીને આગળ કંઈક ગણવા કહે તો તમારે આ રીતે એને ગણવાનું થશે. ક્વેશ્ચન નંબર 2 છે, જેની હું વાત કરતી હતી તમને, તે પણ આપણે જોઈ જ લેવું છે. એક છે આપેલ પ્રક્રિયા માટે દરનો ફેરફાર દર્શાવો. સમજો કે પ્રક્રિયા એ છે ટ્વાઇસ HI તમને H2 અને I2 આપે છે, તો અહીંયા હું શું લખી શકું? પ્રક્રિયક માટે માઈનસ પહેલા તો 1/2 dHI/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ નિપજ માટે dH2/dt ઇઝ ઇક્વલ ટુ ફરીથી પ્લસ di2/dt. ઓકે, નેક્સ્ટ પ્રક્રિયા બી નો આન્સર માઈનસ, પહેલા પ્રક્રિયકમાં માઈનસ સાઇન કરવાની, સહગુણકને છેદમાં લઈ જાઓ, ત્યારબાદ dSO2/dt. બે પ્રક્રિયકો છે, ઇઝ ઇક્વલ ટુ આવશે બધાની વચ્ચે, કેમ કે બધા સરખા, બધાનો જવાબ સરખો આવે છે, માઈનસ dO2/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ હાફ dSO3/dt. ક્લિયર છે? ખાસ ધ્યાન રાખો અને જોઈ લો આ વસ્તુ.